જીવના જોખમે મોતની સવારી, સાળંગપુર રોડ પર બેદરકારીભરી મુસાફરીનો વિડીયો વાયરલ। બોટાદ શહેરના સાળંગપુર રોડ પરથી જીવના જોખમે કરાવવામાં આવતી મુસાફરીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। એક તુફાન ગાડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ઠાંસીને ભરવામાં આવ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। માત્ર ગાડીની અંદર જ નહીં, પરંતુ ગાડીની ઉપર લગેજ સ્ટેન્ડમાં માલસામાન, તેના ઉપર બાઇકો અને બાઇકો ઉપર પણ લોકોને બેસાડવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે। જાણે માનવજીવનનું કોઈ મૂલ્ય જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે સમગ્ર બોટાદ જિલ્લો સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં આવા જીવલેણ દ્રશ્યો તંત્રની નજરથી કેવી રીતે દૂર રહ્યા? શું સીસીટીવી કેમેરા માત્ર શોભાના પુતળા સમાન છે? બીજી તરફ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। જાહેર માર્ગો પર ખુલ્લેઆમ ચાલી રહેલી આવી ગંભીર બેદરકારી અધિકારીઓની નજરે કેમ નથી પડતી? અગાઉ પણ જિલ્લામાં ખેત મજૂરોને જોખમી રીતે ભરેલા વાહનોના અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। તેમ છતાં હજુ સુધી આવી જોખમી મુસાફરી અટકાવવા માટે અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે। જો આવનારા સમયમાં આવી કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ સવાલ હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હાલ આ વિડીયો સામે આવ્યા બાદ આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે ક્યારે જાગશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે કે નહીં।